ભગવાન શિવની આરાધનાનો દિવસ એટલે કે મહાશિવરાત્રિ અને વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે તેની ઉજવણી પણ કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ નગરમાં શિવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન કરીને ઉજવણી કરવામાં આવી હતી અને વિધિવત રીતે મામેરું પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઢોલ નગારાના નાદ સાથે વાતાવરણ પણ શિવમય બની ગયું હતું। આજરોજ મહાશિવરાત્રિ નિમિત્તે મહાશિવરાત્રિના પાવન દિવસે જીવથી શિવ સાથેનો જે સંબંધ છે, પ્રત્યેક જીવની અંદર જે શિવ સમાવેલ છે, એ શિવના વિવાહનું આયોજન આજે જનતાનગર ખાતે, પાર્શ્વનાથ નગર જનતાનગર ખાતે અમે આયોજન કરી રહ્યા છે। આયોજન આ પ્રથમ વખત અમે કરી રહ્યા છે, જેનું અમે પાર્શ્વનાથ નગર દેવમંડી ટ્રસ્ટ કમિટી મંડળ તથા પાર્શ્વનાથ નગર નવરાત્રિ મહોત્સવ કમિટી એ બધા સભ્યો સાથે મળી અને અમારી એક ટીમ છે, ટીમ વર્ક કરીને અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું। પાર્શ્વનાથ નગર જે મંદિર છે, નીલકંઠ મહાદેવ મંદિરના નામે ઓળખાય છે, જે જનતાનગર ચાંદખેડાની અંદર આવેલું છે। ભૂતકાળમાં અમે 2022 અને 2023માં ભગવાન મહાકાલજીની પાલખીનું આયોજન શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ કરતા આવ્યા છીએ અને આ વર્ષે મહાશિવરાત્રિના નિમિત્તે ભગવાનના વિવાહનું આયોજન કરી રહ્યા છે અને આગામી 2024 વર્ષની અંદર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર એટલે કે તારીખ 5/8/2024ના રોજ પણ ભવ્ય પાલખીનું આયોજન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે અમે આયોજન કરવાના છીએ।